સાગબારા ઉમરપાડાના પ્રશ્ને સરકાર એક્શન મોડમાં। રજાના દિવસે પણ સાગબારા અને ઉમરપાડાના પ્રશ્ને સરકારની મહત્વની બેઠક। આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલે બેઠક બોલાવી। બપોર બાદ ગાંધીનગરમાં બેઠક યોજાશે। ટ્રાઇબલ વિસ્તારના ધારાસભ્યો બેઠકમાં હાજર રહેશે। સાંસદ મનસુખ વસાવા પણ બેઠકમાં હાજર રહેવાના છે। નાયબ મુખ્યમંત્રી સાથે સમય લઈને મહત્વની ચર્ચા થશે। પ્રથમ ટ્રાઇબલ વિસ્તારના ધારાસભ્યો વચ્ચે બેઠક યોજાશે। વન મંત્રી અર્જુન મોઢવાડિયા પણ બેઠકમાં હાજર રહેશે। સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મલ્હાર, સાગબારા ઉમરપાડાના પ્રશ્ને સરકાર અત્યારે એક્શન મોડમાં છે અને બપોર બાદ બેઠકોનો દોર ત્યાંના ધારાસભ્યો સાથે પણ કરવાના છે। શું જાણકારી, કઈ રીતની ચર્ચા થશે? જો નજર કરીએ તો આજે જાહેર રજાનો દિવસ હોવા છતાં પણ સરકાર જે છે તે એક્શન મોડમાં જોવા મળી રહી છે। નર્મદા જિલ્લાના સાગબારા અને સુરત જિલ્લાના ઉમરપાડામાં જે મુખ્ય આદિવાસીઓનો જે પ્રશ્ન છે જંગલ જમીનના ખેડાણ અને વહીવટી સીમાધિકારનો જે વિવાદ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે। આ વિવાદને કઈ રીતે શાંત કરવો તેને લઈને સરકાર જે છે તે સવારથી બેઠક કરી રહી છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ સવારે આ મામલે જે છે તે આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલ અને વન મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે બેઠક કરી હતી। બેઠકની અંદર રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ ગામિત પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથોસાથ અન્ય મંત્રી પણ ને આદિવાસી વિસ્તારના જે ધારાસભ્યો છે ગણપત વસાવા તેઓ પણ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। મહત્વની વાત એ છે કે સરકાર જે છે આ સમગ્ર મામલે જે છે તે નિરાકરણ આવે તે માટે સતત બેઠકોનો દોર કરી રહ્યા છે। જો કે વહેલી સવારે જે બેઠક મળી હતી તેમાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું, પરંતુ સરકાર ખેડૂતો આદિવાસીઓને પણ અન્યાય ન થાય અને જંગલની જમીનને પણ નુકસાન ન થાય તે માટે શું કરવું જોઈએ તેને લઈને મનોમંથન કર્યું હતું। જોકે નર્મદાના જે સાંસદ જે છે મનસુખ વસાવા તેમની સાથે પણ ટેલિફોનિક વાત જે છે તે આદિજાતિ વિભાગના મંત્રી કરી હતી અને તેમને ગાંધીનગરનું તેડું આપ્યું હતું, જેથી મનસુખ વસાવા જે છે તે ગાંધીનગર આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। બપોર બાદ ફરી વખત આદિજાતિ મંત્રી જે છે નરેશ પટેલ તેમની અધ્યક્ષતામાં બેઠક મળશે અને બેઠકની અંદર કઈ રીતે આ સમગ્ર મામલે નિરાકરણ આવી શકે તે મુદ્દે ચર્ચા થશે અને ચર્ચા બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રીનો સમય લઈને તેમની સાથે પણ આ મામલે બેઠક કરશે। એટલે કહી શકાય છે કે રજાના દિવસે પણ સરકાર જે છે તે એક્શન મોડ ઉપર કામ કરી રહી છે। મલ્હાર, આભાર આપનો જાણકારી આપવા માટે।